નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર ધોરણ 7 સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 3 દિલ્હી સલ્તનત. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને વધારે વિડીયો મળી શકે. તો આપણે જોઈએ સ્વાધ્યાય પોથીનું પાઠ નંબર 3. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? તો દિલ્હી. બીજા નંબરમાં, દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશજોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન એ મુઘલ વંશનો. 3, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો ઓપ્શન સી શિહાબુદ્દીન ગોરીએ. ચોથા નંબરની ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતના ચહલગાર એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર ડી ઇલ્તુત્મિશે. 5મા નંબરમાં, સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું હતું? તો ઓપ્શન નંબર સી ઇલ્તુત્મિશે. 6, દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો ઓપ્શન નંબર એ રઝિયા સુલતાના. 7, ગુલામ વંશના શાસક પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? તો ઓપ્શન નંબર ડી ખલજી વંશના. 8મામાં, કયા સુલતાનથી ખિલજી વંશના શાસકની શરૂઆત થઈ? તો ઓપ્શન નંબર એ જલાલુદ્દીનથી. 9, કયા સુલતાનોને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? ઓપ્શન નંબર એ અલાઉદ્દીને. 10, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તો ઓપ્શન નંબર બી અમીર ખુસરોએ. 11, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો ઓપ્શન નંબર સી મુહમ્મદ બિન તુગલકની. તો 12, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? ઓપ્શન નંબર ડી મુહમ્મદ બિન તુગલકે. 13, સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો ઓપ્શન નંબર બી ઇબ્ન બતુતા. 14, દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર ડી ખિલજીએ. દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર એ બહલોલે. 16મા, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 1526માં. 17, દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર ડી બાબર. 18, સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું ઓળખવામાં આવતા હતા? તો ઓપ્શન નંબર એ સિક અને પરગણા. 19, કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું? તો ઓપ્શન નંબર એ કુવત ઉલ ઇસ્લામનું. 20, અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કોણે બનાવી હતી? ઓપ્શન નંબર ડી કુતુબુદ્દીન ઐબકે. 21, ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? તો અજમેરમાં. ઓપ્શન નંબર બી. 22માં, ઓપ્શન નંબર બી હરિહર રાય અને બુક્કારાય. 23, વિજયનગર સમ્રાટના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? તો ઓપ્શન નંબર ડી કૃષ્ણદેવરાય. 24, સાહિત્ય અને કલાના ઉત્તેજના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા? તો ઓપ્શન નંબર એ આંધ્રના ભોજ. 25, તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ડી ઓપ્શન નંબર 23 જાન્યુઆરી 1565ના રોજ થયું હતું. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાઓ અહીંયા આપણને આપેલી છે, તમે ખાલી જગ્યાઓ લખી શકો છો.
ફરી એકવાર આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી આપણે નવા સ્વાધ્યાયપોથી હોય કે પેપરને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમને ઝડપથી મળી શકે છે. ખાલી જગ્યા પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા કે ખોટા વિધાનો. તો ખરા અને ખોટા વિધાનો અહીંયા આપણને આપેલા છે. પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું ખોટું, 10 સાચું, 11 ખોટું, 12 સાચું અને 13 સાચું, 14 ખોટું, 15 પણ ખોટું. એના પછી જોડકા જોડો, બંધ બેસતા જોડકા. તો પહેલાંનો ચોથો નંબર ઓપ્શન છે, બીજાનો 5મા નંબરનો, ત્રીજાનો 1લા નંબરનો અને ચોથાનો 3જા નંબરનો ઓપ્શન એ સાચા જવાબો છે. બીજા જોડકાની અંદર પહેલામાં 3જા નંબરનું, બીજામાં 1લા નંબર, ત્રીજામાં 5મો અને ચોથામાં 2જા નંબરનો. પ્રશ્ન નંબર 5, નીચેના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન કોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. ભારતમાં દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક શિહાબુદ્દીન કોરીએનો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. 5મા નંબરમાં દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? તો મહિલાનું નામ હતું રઝિયા. દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખલજી વંશની સ્થાપના અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી હતી. બાકીના પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો. અગિયારમો પ્રશ્ન છે, દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો દિલ્હીની ગાદી ઉપર ખિજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? તો લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી હતી. 14મા નંબરમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોહી અને બાબર વચ્ચે થયેલું હતું. ઇલ્તુત્મિશન સમયમાં કયા સ્થાપત્યો બંધાયા હતા? તો હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખિલજીના. બાકીના પ્રશ્નોના જવાબ તમે અહીંયા જોઈ શકો છો. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે.
કૃષ્ણદેવરાય આંધ્રના પૂજ્ય તરીકે સાથે ઓળખાયા? તો કૃષ્ણદેવરાય પોતે વિજ્ઞાન અને સાહિત્ય તથા વિદ્યાનો ઉપાસક હતો. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. આ કારણે લીધે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા. પ્રશ્ન નંબર 7 છે, દરેક વિશે 3-4 વાક્ય લખો. પહેલો છે રજિયા સુલતાન. તો રજિયા સુલતાનના ઇબ્તુમિશનની કાબેલ પુત્રી હતી. ઇબ્તુમિશનના અવસાન થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા તરીકે એટલે કે રજિયા દિલ્હી સુલતાન દરમિયાન દિલ્હીની ગાદી પર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. બીજા નંબરમાં અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે સુલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. કોઈ પણ 6 મુદ્દા તમે લખી શકો છો. અહીંયા વધારે મુદ્દા આપેલા છે. પ્રશ્ન 9, ટૂંક નોંધ લખો. કૃષ્ણદેવરાય તો અહીંયા આપણી ચેનલને અથર્વા સ્ટડીને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરે, જેથી બીજા મિત્રો પણ આમાં જોઈ શકે. તો તમને કેવું લાગે છે એ તમે મેસેજ કરીને પણ જણાવી શકો છો. ધન્યવાદ. આભાર.